તુંગભદ્રા નદીનો કિનારો છે, ત્યાં એક બ્રાહ્મણ રહે છે. તુંગભદ્રા એટલે શું? જેના દ્વારા માણસ પોતાના દેહનું જીવનું કલ્યાણ કરી શકે એવી નગરી, એટલે આ શરીર રૂપી નગરી, એનું નામ તુંગભદ્રા છે. મેં ગઈકાલે કીધું તું, આજે કહું વાલા, ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે અને દરેક કથાને આપણે આપણા જીવનની સાથે સરખાવતા જઈએ. તુંગભદ્રા એટલે માનવ શરીર, માનવ દેહ રૂપી નગરી. ચારેય વર્ણના લોકો આ તુંગભદ્રાની અંદર, એ નગરમાં, એ નદીના કિનારે ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રહે છે. આત્મદેવ નામના એક બ્રાહ્મણ છે. આત્મદેવ એટલે આપણો આત્મા. બ્રાહ્મણ તન, મન અને ધનથી સુખ અને સંપત્તિવાન છે, પણ બ્રાહ્મણને આંગણે શેર માટીની ખોટ છે. વિદ્વાન બ્રાહ્મણ છે, ભગવાનનું જપ તપ વગેરે કરે છે. ધુંધુલી નામની એમની પત્ની. ધુંધુલી એટલે બુદ્ધિ, જે ન બોલવાનું બોલ્યા કરે, સતત કજિયો કર્યા કરે, સતત લોકોની ઈર્ષા કરે, વેર ઝેર કપટમાં પડે, આવી જેની બુદ્ધિ હોય એનું નામ ધુંધુલી. આ બધા આજના યુગમાં પણ છે હો. આત્મદેવે છે, ધુંધુલી પણ છે. કથાને જીવન સાથે સરખાવીએ. ધુંધુલી એટલે બુદ્ધિ, જે બુદ્ધિ વેર ઝેર કપટ કરાવે, જે બુદ્ધિ અદેખાઈ ઈર્ષા કરાવે, જે બુદ્ધિ ન કરવાનું કરાવે, જેને બધું ધૂંધળું દેખાય, એનું નામ ધુંધુલી. આત્મદેવ નામના બ્રાહ્મણ વિચાર કરે છે, એકવાર બધી વાતનું સુખ છે. પરમાત્માએ સત્તા, સંપત્તિ, સાધનો બધું આપ્યું છે, પણ એને વાપરનાર કોઈ નથી. સંતાન નથી, શેર માટીની ખોટ છે. એટલું જ નહીં, આત્મદેવ નામના બ્રાહ્મણ પોતાના આંગણામાં ગાય છે ને, તો એ ગાય પણ બચ્ચાને જન્મ ન આપે, વાછરડાને જન્મ ન આપે. કોઈ પશુ પક્ષી પ્રાણીને લાવે તો એ પશુ પક્ષી પ્રાણી પણ બચ્ચાને જન્મ ન આપે. આત્મદેવ પોતાના આંગણામાં કોઈ વૃક્ષને વાવે ને, તો એ વૃક્ષ ફળ પણ ન આપે. આવી કરુણા. અને બ્રાહ્મણ વિચાર કરે છે, આવું જીવન જીવીને શું કરવાનું? આના કરતા તો પરમાત્માના ધામમાં પહોંચી જવું વધારે સારું. વ્યગ્રતામાં, ચિંતામાં, આધિ વ્યાધિમાં બ્રાહ્મણ કંટાળી એકવાર પોતાના ઘરેથી નીકળી ગયા આત્મહત્યા કરવા માટે. જતા હતા ને ત્યાં રસ્તામાં એક સંતનો ભેટો થાય છે. સંતને બે હાથ જોડી મસ્તક નમાવી અને વંદન કર્યા. સંતે કીધું કે ભાઈ તમારું નામ શું છે?
જવાબ મળે છે કે મારું નામ આત્મદેવ બ્રાહ્મણ છે. મારા જીવનમાં સંતતિનો સતત અભાવ ખટકે છે. સંતતિ નથી, દીકરો દીકરી નથી. એટલા માટે આજે કંટાળી આત્મહત્યા કરવા માટે નીકળ્યો છું. પેલા સંત બાવડું ચાલીને એમ કહે છે કે આત્મદેવ નામના બ્રાહ્મણ અને તમે આત્મહત્યા કરો. ભૂદેવ, તમને ખબર છે ને, જે માણસ એકવાર આત્મહત્યા કરે ને એને 7 જન્મો સુધી આત્મહત્યા કરવી પડે છે. આત્મદેવ કહે છે કે હે સંત, હું જાણું છું, શાસ્ત્રના નીતિ નિયમોની મને ખબર છે, પણ આ સંતતિનો અભાવ, શેર માટીની ખોટ મારાથી સહન નથી થતી. મારે કોઈ પણ સંજોગે સંતતિ જોઈએ, અને જો સંતતિ ન મળે ને તો હે સંત, તમારી સામે આજે હું મારા પ્રાણને ત્યાગી દઈશ, આત્મહત્યા કરી લઈશ. પેલા સંતે વિચાર કર્યો, મારી સામે જો એક બ્રાહ્મણનો દીકરો આત્મહત્યા કરે ને, મારી સાધુતા લાજે, મારી સંસ્કૃતિ અને મારા સંસ્કાર લાજે. અને બ્રાહ્મણે હાથમાં જળ લઈ પેલા સંતના હાથમાં આપ્યું કે સંતાન થાય એવો સંકલ્પ કરો. પેલા સંન્યાસીએ સંતે હાથમાં જળ લઈ આંખ બંધ કરીને દ્રષ્ટિ કરીને આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે બ્રાહ્મણ, સંતાન માટેની જીદ છોડી દે મારા વાલા. બોલે કેમ? આ જન્મમાં તો નહીં, પણ તારા 7 જન્મો સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ લખાયું નથી. અને પેલા આત્મદેવ બ્રાહ્મણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. શ્રાવણ અને ભાદરવો વહેતો હોય જાણે, અને આંખમાંથી આંસુડાની એ ધાર નીકળી અને પેલા સંતના જમણા પગના અંગૂઠા ઉપર પડી દંડવત પ્રણામ કરી અને સંતના શ્રી ચરણમાં ઢળી પડ્યા. અને પેલા સંતને બહુ સમજાવે છે, ભાઈ, દીકરા હોય ઈ જ સુખી હોય એવું નથી. મારા વાલા, જગતમાં જેને દીકરા છે ને એ પણ દુખી છે. યાદ કરો સગર રાજાને, દીકરા હોવા છતાં પણ સતત દુઃખની પ્રાપ્તિ. સંત સમજાવે છે, ભાગ્યમાં નથી એને મેળવવાની આકાંક્ષા, અપેક્ષાને તું ત્યાગી દે. અને દીકરો હોય તો કેટલી ઉપાધિ, નાનેથી મોટો કરવો, ભણાવવો, ગણાવવો, એને વરાવવો, પરણાવવો. સંત સમજાવે છે કારણ કે એના ભાગ્યમાં સંતાનનું સુખ નથી લખ્યું. આત્મદેવ બ્રાહ્મણ એકના 2 ન થયા. યાદ રાખજો મેરે ભાઈ બહેન, વિધિના લેખમાં મેખ મારવાની તાકાત ઈશ્વરની નથી. મારા શબ્દોને ખાસ સાંભળજો. વિધિના લેખમાં મેખ મારવાની તાકાત ઈશ્વરની નથી, પણ વિધિના લેખમાં મેખ મારવાની તાકાત જો કોઈની હોય નહીં તો એ સાચા સંત સદગુરુની છે. ઈ ધારે ને તો તમારા નસીબમાં ન હોવા છતાં પણ આપશે, પણ એના માટે સાચા સંત, સાચા સદગુરુ જોઈએ. સદગુરુની મહત્તા બહુ મોટી છે વાલા. અને સદગુરુનો ભેટો છે ને અણધાર્યો ઓચિંતો થાય. સદગુરુ ગોતવા ગયે ન મળે. એ તો આજના યુગમાં મારા વાલા
2-5 સારા પ્રવચન કર્યા નથી ને કંઠી બાંધી નથી, પણ યાદ રાખજો, સંત સદગુરુ જ્યારે તમને દીક્ષા આપે ને, તમને શિષ્ય બનાવે ને, તે દિવસે એનું અડધું પુણ્ય તમારામાં આવે છે. તમારા દ્વારા થયેલું પાપ કર્મ એ સંતમાં જાય છે. આ સદગુરુની તાકાત છે. આત્મદેવ બ્રાહ્મણ એકના 2 ન થયા. અને પેલા સંતે વિચાર કર્યો, આ જાને હું સંતાન ના આપું તો મારી સાધુતા લાજે. અને વિધિના લેખમાં મેખ માર્યો, જોળીમાંથી એક ફળ કાઢીને આપ્યું. લે ભૂદેવ, આ ફળ છે ને, તારી પત્નીને ખવડાવજે, સંતાનની પ્રાપ્તિ થશે. બેટા જા, આત્મહત્યા છોડી દે. અને હરખાતા હરખાતા સંતના શબ્દોમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ઘરે પાછા ફર્યા. અને ત્યારે પેલી ધૂંધુલી પતિ પાછા આવ્યા એટલે એને કીધું કે તમે તો આત્મહત્યા કરવા ગયા હતા ને કેમ પાછા આવ્યા? કીધું સંત મળ્યા, સંતતિના અભાવ વિશે મેં વાત કરી, ફળ આપ્યું, તું આ ફળ ખાજે, દીકરાનો જન્મ થશે. સંતનો આશીર્વાદ ક્યારેય વિફળ ન થાય. પણ સંતે શું કીધું તું? તારી પત્નીને ખવડાવજે. આત્મદેવે ભૂલ ત્યાં કરી કે પત્નીના હાથમાં આપીને ત્યાંથી નીકળી ગયો. પત્નીના હાથમાં આપ્યું એટલે ધૂંધુલી શું છે? બુદ્ધિ છે. બુદ્ધિને આપી દીધું. સંતની પ્રસાદી છે ને, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11માં મનને ખવડાવવાની છે. કથા મારા ને તમારા જીવનની છે મેરે ભાઈ બહેન. સંતની પ્રસાદી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11માં મનને આપવાની છે. પણ જો તમે એ સંતની પ્રસાદી બુદ્ધિના હાથમાં આપી દેશો તો વિપરીત પરિણામ આપશે. પેલી ધૂંધુલી નબળા વિચાર કરવા માંડી. વિચાર કરે છે, સંતે આપેલું આ ફળ જો હું ખાઈશ તો આ ઉંમરે હવે મને પ્રસૂતાની વેદના થશે. વેદના હું સહન નહીં કરી શકું. એટલું જ નહીં, કદાચ ગામમાં ચોર, ડાકુ, લૂંટારા આવે તો જીવ બચાવવા માટે થઈ બધા દોડી અને ભાગી જાય. મારા ઉદરમાં બાળક હોય ને હું દોડવા જાઉં ને કદાચ પડી જાઉં ને મારું પણ મૃત્યુ થાય તો? ધૂંધુલી એટલે નબળા સ્વભાવવાળી બુદ્ધિ, જેને સતત ધૂંધળા વિચાર આવ્યા કરે. ખરાબ વિચારો એક પછી એક ચાલુ થયા છે. હાલો કદાચ આ ફળ ખાવ ને મને દીકરો દીકરી થાય, પણ આ ઉંમરે એને હું મોટું કરું, મને મન ભાવતું ખાવા ન દે, મન ભાવતું પીવા ન દે, મોટું કરવું, મોટું કરીને એના લગ્ન કરવા, વરાવવા, પરણાવવા, એના ધંધા રોજગાર વ્યવસાયની ચિંતા. એક પછી એક તર્ક અને વિતર્ક કરવા લાગી છે. વિચારોનો મારો જે આ મનમાં શરૂ છે ને, ત્યાં ધૂંધુલીની બેન ધૂંધુકા આવે છે. બેનમાંય પછી તો બેન જેવા જ ગુણ હોય, એમાં કઈ ઘટે નહીં. એટલે બેનને પૂછ્યું કે બેન કેમ આજે આટલી બધી ચિંતામાં છો? જોને આ આત્મહત્યા કરવા ગયા હતા, એક ફળ લઈ અને પાછા આવ્યા અને સંતે કીધું છે કે આ ફળના પ્રતાપે સંતાનની પ્રાપ્તિ થશે, પણ આ ઉંમરે મારે આ ફળ નથી ખાવું.
પ્રસૂતિની વેદના કોણ સહન કરે? આ ફળનું શું કરવું એ મને સમજાતું નથી. એટલે ધુંધુકાએ કીધું, એક કામ કરને, મારા ઉદરમાં એક બાળક છે, એ બાળકનો જન્મ થાય એટલે હું તને આપી જઈશ, પણ એના બદલામાં એક કામ તારે કરવું પડશે. બોલે, ક્યું? મારા ઘરે ખાવાવાળા ઘણા છે પણ ખાવાનું નથી, અને તારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાવાવાળા નથી. એક કામ કર, આ ફળ છે ને એ ગાયને ખવડાવી દે, અને મારે જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે ને ત્યારે કોઈને ખબર નહીં પડે ને એમ હું સંતાન તને આપી જઈશ, અને તારે જાહેર કરવાનું કે મને સંતાનની પ્રાપ્તિ, સંતાનનો જન્મ થયો છે. એના બદલામાં તારે મને ધન આપવાનું છે. બંને બેન વચ્ચે સોદો થયો, નક્કી થયું. ધુંધુલી પોતે પ્રસૂતા હોય એવો સ્વાંગ રચ્યો, પ્રસૂતાની જેમ પોતાનું વાણી, વર્તન અને વ્યવહાર કરે છે. સમય જતા એકવાર વહેલી સવારે ધુંધુકાએ ધુંધુલીની બેને એક દીકરાને જન્મ આપ્યો છે. કોઈને ખબર ન પડે એવી રીતે વહેલી સવારમાં એ ધુંધુકાનો પતિ પેલા બાળકને લઈ અને ધુંધુલીની પાસે મૂકી જાય છે. એના બદલામાં ઘણું બધું ધન તેને ત્યાંથી મળ્યું છે. કથાવાલા મારા ને તમારા જીવનની છે. ભગવાને જેને ખાવાનું આપ્યું છે ખાઈ નથી શકતા, અને જેને ખાવાની ઈચ્છા થાય છે એ પૈસાથી ખરીદી કરી અને ખાઈ નથી શકતા. એક સમય હતો વાલા, ખાખરાના પાનમાં એની પતરાવળીમાં આપણે જમતા હતા, પણ ત્યારે એમાં ચોખા ઘીનો લાડવો ચૂરમાનો આવતો અને પ્રેમથી આરોગી શકતા હતા. એ ખાખરાની પતરાવળી આજે દૂર થઈ, સોના ચાંદીના વાસણો આવ્યા, પણ એ ચોખા ઘીનો ચૂરમાનો લાડવો એમાંથી ગાયબ થયો. ચા ને ખાખરા આવી ગયા. કેમ? ડોક્ટરે ના પાડી છે, ડાયાબિટીસ છે. ભગવાને જેને સંપત્તિ આપી છે એ ખાઈ નથી શકતા, અને જેને ખાવાની ક્ષમતા આપી છે એ ખાવાનું ખરીદી નથી શકતા. ધુંધુલીએ જાહેરાત કરી, દીકરાનો જન્મ થયો છે. આત્મદેવને છેતર્યો એટલે બુદ્ધિ છે ને એ આત્માને છેતરે છે. આત્મદેવ તો ખૂબ આનંદમાં આવી ગયા. આંગણે આવેલા તમામ સાધુ સંતો બ્રાહ્મણોને દાન, દક્ષિણા, ભેટ, સોગાત આપ્યા. અને સમય જતા પેલી ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો છે. એનું નામ પડ્યું છે ગોકર્ણ. ગાયના જેવા જેના કાન છે એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. અને ગોકર્ણનો બીજો અર્થ છે ગો એટલે જ્ઞાન, કર્ણ એટલે કાન. કાન દ્વારા જ્ઞાન રૂપી રસને જે પીવે એનું નામ ગોકર્ણ છે. ધુંધુકા જે દીકરાને આપી ગઈ એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું છે.